આપણા પૂર્વજો અદ્ભુત હતા. તેમણે પ્રકૃતિના જટિલ નિયમોને સરળતાથી સમજવા અને યાદ રાખવા માટે સરળ પૌરાણિક વાર્તાઓની રચના કરી. જેમ કે ચંદ્ર હરરોજ કેમ વધે છે અને ઘટે છે, તે અલગ અલગ નક્ષત્રોમાં કેમ ફરે છે, તેમને સમજવા માટે એક વાર્તાની રચના કરી. પ્રજાપતિ દક્ષની 27 સુંદર પુત્રીઓ અને ચંદ્રના વિવાહની. આ વાર્તામાં ચંદ્ર તેમની એક પત્ની સાથે વધુ સમય વિતાવી અને અન્ય પત્નીઓ સાથે ભેદભાવ કરે છે, તેથી તેમને શાપ મળે છે અને આ શાપનું પરિણામ ચંદ્ર હજી પણ ભોગવે છે. આ વાર્તાના માધ્યમથી આજે આપણે આ વિડીયોમાં સમજીશું કે ચંદ્રની વધઘટ શું કામ થાય છે, જેને કારણે પૂર્ણિમા અને અમાવસ્યા થાય છે. ચંદ્ર અને રોહિણીનો વિશેષ પ્રેમ શું હતો અને ભગવાન શિવે શું કામ ચંદ્રને પોતાના માથા ઉપર ધારણ કર્યો છે. આ વાર્તાને સાંભળ્યા બાદ ચંદ્રને જોવાનો તમારો દ્રષ્ટિકોણ જરૂર બદલાઈ જશે. તો ચાલો માણીએ આ સુંદર વાર્તાને આ વિડીયોમાં.